લખપત તાલુકાના પુનરાજપુર ગામમાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ આવતા પહેલા ગામની માંગણીઓ સ્વીકારવા માટે ગ્રામજનો દ્વારા પૂર્વ સરપંચની અધ્યક્ષતામાં રજૂઆત કરવામાં આવેલ છે। ખાસ કરીને પુનરાજપુર ગામની પ્રમોલ્ગેશન ન થાય ત્યાં સુધી માઇન્સની કોઈ કાર્યવાહી ચાલુ ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે, કારણ કે હાલમાં નવી શરતની જમીન નકશામાં બેઠેલ નથી અને ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલ તળાવ તથા ડેમને નુકસાન થવાની સંભાવના છે। આ ઉપરાંત જીએમડીસીને માઇન્સ માટે જમીન આપવામાં આવે તો તેનાથી ગામની રોજગારી અને પશુધન છીનવાઈ જવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ વિસ્તારમાં માઇન્સ આવે તો શાળા, હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગણી લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ જે.એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે। આગામી 28 તારીખના જીએમડીસીના પ્રસ્તાવિત પુનરાજપુર લિગ્નાઇટ પ્રોજેક્ટની અંદર જે સુનાવણી રાખવામાં છે એના અનુસંધાને જે પુનરાજપુરના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ થાય। ખાસ કરીને જે ખેડૂતો છે 3000 હેક્ટરથી વધુ ભૂમિ જે સંપાદન કરવાની છે, ખાસ કરીને એનાથી જે ખેડૂતો અસર કરતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે। વર્તમાન બજાર સ્થિતિ પ્રમાણે જે માન્ય સુપ્રીમ કોર્ટે શ્રી બજાર સ્થિતિ કરતાં 4 ગણા વધુ ભાવ આપી અને જમીન સંપાદન કરવી, તો એના માટે અમે રજૂઆત કરી અને જંત્રીના ભાવમાં ખાસ કરીને લખપત તાલુકાના બાજુમાં જે ગામ છે એની અંદર જે છે એ 254 રૂપિયા પર મીટરના છે, જ્યારે પુનરાજપુર જે ગામ છે એની અંદર માત્ર 54 રૂપિયા પર મીટરના રાખવામાં આવે છે। તો એના માટે પણ સુધારણા કરી અને જંત્રીના ભાવને રિવાઇઝ કરવા છે, જેનાથી સરકારને પણ ફાયદો થાય અને લોકોને પણ ફાયદો થાય અને જે પૂરતા પ્રમાણમાં ખેડૂતો જે છે એની જમીન સંપાદન કરવાની છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વર્તમાન બજાર ભાવ પ્રમાણે બજાર ભાવ કરતાં પણ 4 ગણી વધુ રકમ આપી અને જમીન સંપાદન કરવામાં આવે। અને જે પ્રોજેક્ટ છે એની અંદર ખાસ કરીને જે પ્રમોલ્ગેશન છે આ વિસ્તારની અંદર પ્રમોલ્ગેશન પણ થયેલ નથી, તો આજે સન્માનીય કલેક્ટરશ્રીને મળી અને પ્રમોલ્ગેશન થયા બાદ જ કામગીરી શરૂ કરવામાં, પબ્લિક હિયરિંગ શરૂ કરવામાં, નહીંતર શું થશે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ખેડૂતો અને નિગમ વચ્ચે સંઘર્ષ થવાની શક્યતાઓ છે। કારણ કે જ્યારે 1969, 71 કે 79માં છેલ્લે જ્યારે પણ જમીનની સાંથણીમાં મળેલ છે, સાંથણીની જેટલી પણ જમીનો છે માત્ર ઓર્ડર આપેલા છે અને ચતુર્દિશાઓ પણ ઘણી જગ્યાએ નથી, તો જે મેપિંગમાં છે નકશામાં તો બેઠેલી જ નથી। તો પ્રમોલ્ગેશન માટે પણ કલેક્ટરને રજૂઆત કરી કે આ જે વિસંગતતા દૂર કરી પ્રમોલ્ગેશન થયા બાદ જ જીએમડીસીને અલોટમેન્ટ કરવામાં આવે। સાથે સાથે આજે આ વિસ્તારમાં જે ખેડૂતો છે એ વર્ષોથી હજારો વર્ષથી આ વિસ્તારમાં જે સરહદી વિસ્તાર છે એની અંદર કચ્છના અગાઉ રાજાશાહી વખતમાં પણ સરહદના સંતરી થઈને બેઠેલા છે અને વડીલોપાર્જિત જમીનો છે। એ વડીલોપાર્જિત જમીનોમાં ઘણા બધા ખેડૂતોને ખબર ન હોય અને વારંવાર કચ્છ જિલ્લો લખપત તાલુકો દુષ્કાળનો ભોગ બનતો હતો, ઘણા માલધારીઓ હતા અને ગાયો પણ આ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં હતી, ત્યારે માલધારીઓ સ્થળાંતર કરી અને ગુજરાત અને અન્યત્ર રાજસ્થાન એ બાજુ સ્થળાંતર કરી જતા। તો ક્યારે પણ જ્યારે માપણી થાય એના પછીની જે માપણી આવી સરકારી જે પણ લેન્ડ કચેરી બેઠી હોય તેમાં માપણી કરાવવામાં આવેલી નથી, તો એવી ઘણી બધી જમીનો છે એની મળેલી છે પણ એને અલોટમેન્ટ થયેલો છે, પણ એના વડીલોને ખાસ અત્યારે કબજા એ લોકોની પાસે છે, પણ સરકારી રેકર્ડ ઉપર શ્રી સરકાર બોલે છે। તો આવી જે જમીનો છે સરકારશ્રીએ કલેક્ટરશ્રીએ એક ટીમ બનાવી અને જેટલી જેની પણ જમીનો છે એને પણ એ જમીનો છે એને પોતાના નામે ચડે, એને પણ લાભ થાય અને શ્રી સરકાર જે જમીનો છે એ માત્ર સરકારની ભૂલ હોય ત્યારે, કારણ કે અભણ ખેડૂતો હતા એમની પણ થોડી ઘણી ભૂલ હોય, જે પણ ક્ષતિ હોય ક્ષતિ સુધારણા કરી અને જે આગામી પ્રોજેક્ટ છે એના માટે અમે પ્રોજેક્ટને આવકારી છે। સાથે સાથે ખેડૂતોને પશુપાલકોને પૂરતા પ્રમાણમાં મળે અને જે ખાસ કરીને જે ગૌચરનો પ્રશ્ન છે, ગૌચરની અંદર એને નિયમિત કરવામાં આવે અને આ વિસ્તારનો જે પુનરાજપુર જે વિસ્તાર છે એના ભવિષ્યને 50 વર્ષને ધ્યાને રાખી અને ગૌચર નિયમિત કરવામાં આવે, ગૌચરની અંદર ઘાસચારો વાવવામાં આવે અને જે લેન્ડ લૂઝરો છે, જમીનો જેની જવાની છે એને એક વ્યક્તિને રોજગાર આપવાને જીએમડીસીમાં અગાઉ પ્રથા છે, અગાઉ 5 જે પ્રોજેક્ટ છે એમાં જીએમડીસીએ જે લેન્ડ લૂઝર હતા એમને બધાને રોજગારી આપી છે। આજુબાજુ રાજપીપળા પ્રોજેક્ટ હોય, નર્મદા પ્રોજેક્ટ હોય કે વણાક બોરી હોય, ત્યાં પણ દરેક જગ્યાએ કહ્યું છે માત્ર આ વિસ્તારમાં અગાઉ જે ઉમરસર કર્યું છે એમાં પણ ખેડૂત લેન્ડ લૂઝરોને નોકરી આપવામાં નથી। તો અમારી એક માંગ છે ખેડૂતોને કે આ વિસ્તારની અંદર જે લેન્ડ લૂઝરો છે એમને નોકરી આપવામાં આવે, સાથે સાથે જે પર્યાવરણ છે એનું ધ્યાન રાખવામાં આવે, જે જમીન છે માઇનિંગ કર્યા બાદ પણ સમથળ કરવામાં આવે, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે એના માટે અમે સન્માનીય કલેક્ટરશ્રીને મળ્યા, માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ મળી સરકારશ્રીમાં પણ રજૂઆત કરેલી છે। તો એ અનુસંધાને તમામ વિસ્તારના ખેડૂત ભાઈઓ, પુનરાજપુરના જે ખેડૂત ભાઈઓ છે એ બધા આવી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી, કલેક્ટરશ્રીએ ખૂબ સારી રીતે સાંભળ્યા અને સરકારશ્રીમાં આ પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાની પણ આપણે આશ્વસ્ત કરી।